નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારું સ્વાગત છે ધોરણ 8માં અને આપણે છે એ હવે નવા ચેપ્ટરની શરૂઆત કરવા છે એ જઈ રહ્યા છીએ. આપણે છે આગળનો પાઠ કયો જોયો હતો તો કે કોષ રચના અને એમના કાર્યો. બરાબર, હવે આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે. આપણો જે નવમો પાઠ છે એ પ્રાણીઓમાં પ્રજનન. અત્યાર સુધી છે આપણે શું જોયું તો કે મનુષ્યમાં છે એ હૃદય કેવી રીતે કાર્ય કરે, પાચનતંત્ર કેમ ગોઠવાયેલું છે, શ્વસનતંત્ર કેવું ગોઠવેલું છે, આ વિશે આપણે વાત છે કરેલી. બરાબર, પણ હવે આપણે આગળની જે વાત કરવાની છે એ પ્રાણીઓમાં છે એ પ્રજનનની ક્રિયા છે કેવી રીતે થાય છે, એમનું મહત્ત્વ શું છે. બરાબર, અમને વિવિધ સજીવોમાં છે પ્રાણીઓમાં પ્રજનન અંગો છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય એ વિશે દરેક આપણે છે વાત આ ચેપ્ટરમાં કરવાની છે. તો તમને એક ખ્યાલ છે કે જો કોઈ બકરીનું બચ્ચું છે, બિલાડીનું બચ્ચું છે કે ગલુડિયું છે કેવી રીતે જન્મ લે છે. બરાબર, અથવા તો દેડકા છે, માછલી છે, આ પ્રાણીઓ છે કેવી રીતે જન્મ લે છે. તો એ આપણે જાણવાનું છે કેવી રીતે જન્મ લઈ શકે છે. પણ એ ઉપરાંત આપણે એ જાણવું પડે કે સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ શું છે. ખ્યાલ આવ્યો? તો આપણો પહેલો સવાલ છે કે સજીવોમાં છે પ્રજનનનું મહત્ત્વ જણાવો. તો પહેલો સવાલ તો કે સજીવોમાં છે પ્રજનનનું મહત્ત્વ જણાવો. 2 ગુણમાં છે પૂછાઈ શકે. તો તમે લખી શકો પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે. પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે પહેલું. ત્યારબાદ જે તે જાતિના સભ્યોની સંખ્યામાં શું થાય? વધારો થાય છે. જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. ત્યારબાદ ત્રીજું છે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું કાર્ય. સજીવોમાં અને ચોથું છે જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે. જો સવાલ કે ભાઈ સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ છે એ જણાવો. શું મહત્ત્વ છે? તો પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે. આપણને ખ્યાલ છે કે જો પ્રજનનની ક્રિયા થાય મનુષ્યમાં કે અન્ય પ્રાણીઓમાં તો કોઈ પણ સજીવમાં તો એ શું કામ કરે તો કે પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ કરે છે. બીજું, જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. મનુષ્યમાં થાય તો એમની જાતિ છે મનુષ્ય જાતિની સંખ્યામાં શું થાય? સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. એ ઉપરાંત કોઈ પ્રાણીઓ હોય, દેડકા છે, આ તે બિલાડી, કૂતરા, ગમે તે પ્રાણીઓ છે. બરાબર, તો એમાં શું હોય તો એમાં સભ્યોની સંખ્યામાં વધારો જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું કાર્ય છે કે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા છે આવે છે. એટલે કે સજીવોમાં પ્રજનન થતું હોય તો પેઢી દર પેઢી છે એ જળવાઈ રહે છે. ખ્યાલ આવ્યો? એટલે આ ત્રીજું. અને ચોથું તો કે જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે. તમે સમાજ વિદ્યામાં ભણતા હશો કે અમુક પ્રાણીઓ છે અત્યારે નાશપ્રાય અવસ્થામાં છે, એટલે કે લુપ્ત થવાની અવસ્થામાં છે. તો એવું ન થાય એટલા માટે જાતિનું સાતત્ય જળવાઈ રહે એટલા માટે સજીવોમાં પ્રજનન છે મહત્ત્વનું છે. આ મુખ્ય 4 મુદ્દાઓ છે કે જે સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ આપણને જણાવે છે. ખ્યાલ આવ્યો? ઝડપથી છે એકવાર જોઈ જાઓ.
વૈજ્ઞાનિક કારણ છે સજીવો પ્રજનન બધા જ સજીવો માટે જરૂરી છે. વૈજ્ઞાનિક કારણ છે આપવાનું છે. કેમ જરૂરી છે તો જોઈએ કે પહેલો પોઈન્ટ લખવાનો કે પ્રજનન નવી સંતતિનું નિર્માણ કરે છે. નવી સંતતિનું નિર્માણ કરે છે અથવા તો નિર્માણ ક્રિયા છે એ કરે છે. બીજું, કોઈ સજીવ અમર નથી. ત્યારબાદ છે કે નવી સંતતિના નિર્માણ વડે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે. જો કે બધા જ સજીવો માટે પ્રજનન કેમ જરૂરી છે, તો શા માટે જરૂરી છે, એમનું કારણ આપણે આપી શકીએ. કયું તો કે પ્રજનન નવી સંતતિનું નિર્માણ કરે છે. તો ખ્યાલ છે કે ભાઈ નવો સજીવ છે પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તો કે કોઈ સજીવ અમર નથી, એટલા માટે બધા જ સજીવોને પ્રજનન છે કરવું પડે. નવી સંતતિના નિર્માણ વડે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખવામાં આવે છે. પ્રજનન વડે આ કાર્ય છે થાય કે નવી સંતતિનું નિર્માણ થાય તો જ સાતત્ય છે ટકી શકે. ત્યારબાદ સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે પ્રજનન કેવું છે, જરૂરી છે. એટલે કે પેઢી દર પેઢી જો આગળ આપણે વધારવી હોય તો પ્રજનન છે ખૂબ જ જરૂરી છે. દરેક સજીવો મનુષ્યથી લઈ અને નાના મોટા પ્રાણીઓમાં દરેકમાં આ ક્રિયા છે એ જરૂરી છે. ખ્યાલ આવ્યો ને? આ રીતે છે એ દરેક સજીવો માટે પ્રજનન છે જરૂરી છે. હવે જોવાનું છે કે પ્રજનનના છે પ્રકારો જાણવાના છે. તો અહીંયા લખ્યું પ્રજનનના પ્રકારો. તો એમાં મુખ્ય બે પ્રકાર છે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો મુખ્ય બે પ્રકાર લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અત્યારે આપણે જોવાનું છે એ લિંગી પ્રજનનની વાત કરવાની છે ને એ વાત કરવાની છે મનુષ્યમાં. શેમાં? મનુષ્યમાં છે લિંગી પ્રજનન જોવા મળે કે જેમાં મનુષ્યની છે આપણે ખાસ વાત કરશું. એ ઉપરાંત લિંગી પ્રજનનમાં છે મુખ્ય બે બાબતો જરૂરી છે. માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ. બરાબર?
લિંગી પ્રજનનમાં છે આ બે વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ ન હોય તો આ કાર્ય છે લિંગી પ્રજનન થઈ શકવાનું નથી. એટલે ખાસ યાદ રાખજો, લિંગી પ્રજનનમાં છે માદા પ્રજનન અંગ જોઈએ, નર પ્રજનન અંગ પણ જોઈએ. એમના વગર છે એ લિંગી પ્રજનન કાર્ય થઈ શકે નહીં. તો આપણે હવે છે એ મનુષ્યમાં છે વાત કરવાની છે લિંગી પ્રજનનની. પણ એક ગુણમાં પૂછાય કે પ્રજનનના પ્રકાર છે જણાવો, તો બે પ્રકાર મુખ્ય, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન તમે લખી શકો. ચાલો આગળનો સવાલ છે આપણે જોવાનો છે કે પુરુષમાં નર પ્રજનન અંગ વિશે સમજાવો. પુરુષમાં નર પ્રજનન અંગ વિશે સમજાવો. તો એમાં જોઈએ તો સવાલ લખવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે મનુષ્યમાં નર પ્રજનન અંગોમાં મુખ્યત્વે પેલું શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિની, એક શિશ્ન આવેલું હોય છે. બરાબર, મુખ્ય ત્રણ અંગો કે પેલું છે એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે. ત્યારબાદ શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે. તેને શું કહે છે? શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત જોઈએ, પુરુષમાં નર પ્રજનન અંગ વિશે સમજાવો. તેમાં મુખ્ય ત્રણ બાબતો કે મનુષ્યમાં નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ હોય, એક જોડ શુક્રવાહિની, એટલે એક જોડ એટલે બે શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે. જે આ શુક્રપિંડ જે છે, બરાબર, એ શુક્રપિંડ છે નર જનન કોષો ઉત્પન્ન કરે છે ને જેને કહેવામાં આવે છે શુક્રકોષ તરીકે છે ઓળખવામાં આવે છે. શેના તરીકે? શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે, કે જે પુરુષના જનન કોષો તરીકે ઓળખવામાં આવે. ઝડપથી છે સવાલ જોઈ લો. ચાલો હવે આપણે સવાલ જોયો કે મનુષ્યમાં નર પ્રજનન અંગોમાં મુખ્ય ત્રણ શુક્રપિંડ, શુક્રવાહિની અને છેલ્લું શું હતું? એક શિશ્ન આવેલું હોય. તો આપણે હવે છે એ મનુષ્યના જનન કોષો એટલે કે શુક્રકોષની છે ટૂંકનોંધ જાણવાની છે. તો સવાલ છે આપણો, ટૂંકનોંધ લખો ને એમાં છે શુક્રકોષ. ચાલો સૌથી પહેલાં તો છે એ એમની આપણે આકૃતિ છે એ દોરવી પડે. તો તમારે સવાલ લખો ત્યારે ફરજિયાત આકૃતિ છે સાથે દોરવાની છે.
ચાલો આવી કંઈક રચના જે છે એ શુક્રકોષની જોવા મળે છે. આપણે નામકરણ કરી દઈએ તો આ જે ભાગ છે બરાબર, અંદરનો ભાગ આ છે એ શીર્ષ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ વચ્ચેનો ભાગ જે છે એ મધ્ય ભાગ અને અહીંયા જે ભાગ છે એને પૂંછડી તરીકે છે ઓળખવામાં આવે છે. ફરી વખત આકૃતિ સમજી લઈએ. આવો કંઈક આકાર છે એ શુક્રકોષનો રહેલો હોય. હવે એમાં છે એ આગળનો ભાગ છે ને શીર્ષ તરીકે ઓળખવામાં આવે, વચ્ચેનો ભાગ છે મધ્ય ભાગ અને બાકીનો જે ભાગ છે પૂંછડી જેવો એમને પૂંછડી તરીકે છે ઓળખવામાં આવે છે. ટૂંક નોંધની છે શરૂઆત કરીએ તો પહેલો પોઈન્ટ લખવામાં આવે કે શુક્રકોષ એ નર પ્રજનન કોષ છે. શું છે? શુક્રકોષ એ નર પ્રજનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. એ ન હોય તો આગળની ફલનની ક્રિયા છે શરૂ થાય નહીં. ત્યારબાદ લખવાનું કે શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં છે શુક્રકોષ ઉત્પન્ન કરી શકે. પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. ત્યારબાદ શુક્રકોષ અત્યંત સૂક્ષ્મ હોય છે. અને 5 નંબર, પ્રત્યેક શુક્રકોષની રચનામાં શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે. પ્રત્યેક શુક્રકોષની રચનામાં કયા કયા ભાગ હોય? શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે. આટલી ટૂંક નોંધ છે એ શુક્રકોષની છે. તો શરૂઆત કરીએ. આકૃતિ જોઈ લીધી આપણે. ત્યારબાદ શુક્રકોષ એ નર પ્રજનન કોષ છે તો આપણને ખ્યાલ છે. ત્યારબાદ શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષ ઉત્પન્ન કરે છે. આગળ સવાલમાં જોયું કે એક જોડ શુક્રપિંડ એટલે કે 2 શુક્રપિંડ છે તો બંનેમાંથી છે એ ખૂબ જ મોટી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં આ રીતે શુક્રકોષ છે ઉત્પન્ન થાય છે. અહીંયા નીચે લખી દઉં. આકૃતિ શેની છે? આ શુક્રકોષની આકૃતિ છે. તો શુક્રપિંડ જે છે એ આવા શુક્રકોષ લાખોની સંખ્યામાં છે ઉત્પન્ન કરે છે. પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. કોષમાં જે પણ જરૂરી ઘટકો હોય તો એ ઘટકો છે એ પ્રત્યેક શુક્રકોષમાં છે આપણને જોવા મળે છે. શુક્રકોષ અત્યંત સૂક્ષ્મ હોય છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. ત્યારબાદ પ્રત્યેક શુક્રકોષની રચનામાં શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી રહેલી હોય છે. ખ્યાલ આવ્યો? આટલી ટૂંક નોંધ છે. 5 મુદ્દા છે શુક્રકોષના અને એમની આકૃતિ છે લેશનમાં તમારે લખવાની છે. ઝડપથી છે જોઈ જાઓ. હવે આમની આગળના સવાલ જે જોઈશું આપણે આવતા લેક્ચરમાં. બરાબર, શુક્રકોષની આકૃતિ સાથે લેશનમાં છે લખવાનું છે. નમસ્કાર.